ભાઈ અને બહેનના પવિત્ર પ્રેમના બંધન રક્ષાબંધનની દેશ અને રાજ્યમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી। રક્ષાબંધનના પાવન પર્વે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ કેન્દ્રના વિપક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સહિતના નેતાઓએ દેશવાસીઓની રક્ષાબંધનના પાવન પર્વની શુભકામનાઓ પાઠવી હતી। તેમજ આજના દિવસે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। બહેનો તેમજ સ્કૂલ કોલેજની વિદ્યાર્થીઓએ પોલીસ સ્ટેશને જઈને પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓને રાખડી બાંધીને તેમના રક્ષણની કામના કરી હતી। આજે અમારી શાળામાંથી અમે કલોલ શહેર પોલીસ સ્ટેશન અને કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની મુલાકાત લીધી હતી। અમને ત્યાં જઈને પોલીસ ઓફિસરોને રાખડી બાંધી, એમને પણ અમને સારો પ્રતિસાદ આપ્યો। એમને અમે જરૂરી પોલીસ સ્ટેશનની માહિતી પણ આપી। અમે આજે રક્ષાબંધન નિમિત્તે પોલીસ ઓફિસરને રાખડી બાંધવા આવ્યા હતા। તે આપણી રક્ષા કરે છે, તેથી અમે તેમને રાખડી બાંધી અને અમે પણ ભગવાનને દુઆ કરીશું કે એમની ભગવાન હંમેશા રક્ષા કરે। થેન્ક યુ। ગાંધીનગર, માણસા તેમજ અન્ય શહેરોમાં પણ રક્ષાબંધનના પાવન પર્વને લઈને વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। સેવાભાવી સંસ્થાઓ તેમજ સ્કૂલની બાળાઓ દ્વારા પણ પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કર્મીઓ તેમજ અધિકારીઓને રાખડી બાંધીને બહેનો તેમજ સ્કૂલની બાળાઓએ રક્ષાબંધનના પાવન પર્વે પોલીસ સ્ટેશનમાં જઈને પોલીસ કર્મીઓ અને અધિકારીઓને રાખડી બાંધીને રક્ષાબંધનના પાવન પર્વની ઉજવણી કરવામાં આવી હતી। મહેન્દ્ર રાવળનો રિપોર્ટ, યુક્રાંતિ લાઈવ ન્યૂઝ, ગાંધીનગર।